કેમ છો મારી વહાલી બહેનો? મારી વહાલી બહેનોને તેના ભાઈ વતી જય શ્રી કૃષ્ણ. બહેનો, આ તમારો ભાઈ તમારી સમક્ષ ફરીથી એકવાર એક નવી વ્રત કથા સાથે આવ્યો છે. જે વ્રતનું નામ છે એ વ્રત જે વ્રત. હા બહેન, આજે હું તમને આ વ્રત વિશે વાત કરવાનો છું. આ વ્રતનો મહિમા સમજાવવાનો છું. આ વ્રતની વાર્તા કહીશ અને સંપૂર્ણ માહિતી જણાવીશ. તો જો તમને મારો આ વિડીયો ગમે ને તો મારી આ વ્રત કથા ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમારા નવા વિડીયો તમારી સુધી સૌથી પહેલા પહોંચી શકે. ચલો તો હવે બીજી વાતો ના કરતા આપણે વાર્તા તરફ આગળ વધીએ. એ વ્રત જે વ્રત. આ વ્રતની વિધિ કંઈક આવી છે કે સૌભાગ્યવતી સ્ત્રીઓ પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત રહેતી હોય છે. અષાઢ વદની તેરસથી આ વ્રતની શરૂઆત થાય છે અને અમાસે આની પૂર્ણાહુતિ થાય છે. સવારે સ્નાન કરીને પાણિયારે એ વ્રત જીવંતિકા માનું નામ લઈને ઘીનો દીવો કરો. પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી. વ્રતના દિવસે અન્ન લે, ફળો ખાવા. રાત્રે જાગરણ કરવું અને માના ભજનો કીર્તનો ગાવા. આ વ્રત 5 વર્ષ કરવાનું હોય છે અને 5 વર્ષ પછી આ વ્રતનું ઉજવણું કરવાનું હોય છે. માં એ વ્રત જીવંતિકામાં પ્રસન્ન થાય છે અને જો શ્રદ્ધાથી અને મનોકામનાથી આ વ્રત પૂર્ણ કરે ને તો એની હરેક મનોકામના પૂર્ણ થાય છે. તો આ હતી વ્રતની વિધિ. હવે તમને આ વ્રતની વાર્તા વિશે જણાવ. ભક્તિપુર ગામમાં ધર્મદાસ નામનો એક ધનિષ્ઠ બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્નીનું નામ જ્ઞાનવતી હતું. તેને ત્યાગરાજ નામે એક પુત્ર હતો. એ પ્રખર જ્યોતિષે આ પુત્રની એવી ભવિષ્યવાણી ભાખેલી કે જ્યાં સુધી ત્યાગરાજ કુંવારો રહેશે ને ત્યાં સુધી જીવશે અને પરણશે તો મૂતને વરસે. આથી ધર્મદાસ અને જ્ઞાનવતીને ઘણી ચિંતા થતી હતી. ભાગ્યમાં આવું કેમ હશે? પણ પછી એણે ભવિષ્યની ચિંતા ના કરતા ભવિષ્યને ભવિષ્ય ઉપર છોડી અને ભૂલી ગયા. ધીમે ધીમે ત્યાગરાજ મોટો થયો, યુવાન થયો ત્યાગરાજ. પછી એણે વૈરાગ્યનગરની તેજસ્વી યુવતી સાથે લગ્ન કર્યું, જેનું નામ હતું શ્રદ્ધા. લગ્ન કરીને જાન પાછી ફરી રહી હતી ત્યાં તો બારે મેઘ ગાંડા દૂર થયા અને જાણે આપ તૂટી પડ્યું હોય ને એમ મેઘ આવતો હતો. જાનૈયા તો જીવ બચાવવા આડાઅવળા થઈ ગયા. ત્યાગરાજ તેની પત્નીનો હાથ ઝાલીને કેડ કેડ સમા પાણી વીંધતા વીંધતા આગળ જતા હતા. રસ્તામાં એને એક મંદિર દેખાયું. ત્યાગરાજ શ્રદ્ધાને લઈને મંદિરમાં ગયા. જેવા જ મંદિરના પ્રાંગણમાં પગ મૂકતા જ એક ભયાનક સાપે ત્યાગરાજને દંશ દીધો. ત્યાગરાજ ત્યાં જ તડપીને મોતને ભેટ્યા. શ્રદ્ધાના વિલાપનો પાર ન રહે. તેણે પતિનું શબ એનું માથું ખોળામાં લઈ કારમો વિલાપ ચાલુ કરી દીધો. મંદિરમાં પાણી આવતું જોતા તેને દરવાજો પણ બંધ કરી દીધો. આ મંદિર હેવ્રતમાં, જીવંતિકામાં, જયામાં અને વિજયામાંનું હતું. ચારેય દેવીઓ પૃથ્વી પર ફરવા નીકળ્યા હતા. મધરાતે હેવ્રતમાં આવ્યા. બારણા બંધ જોઈ સાદ દીધો, મારા મંદિરમાં હોય એ બહાર નીકળો, નહીતર હું શ્રાપ દઈશ. શ્રદ્ધાએ પતિનું મસ્તક નીચે મૂકી બારણું ખોલ્યું. બારણું ખોલતા જ એની આંખો અંજાઈ ગઈ. તરત જ એ માના પગમાં ઢળી પડી અને બોલવા લાગી, દયા કરો માં, દયા કરો. જ્ઞાનવતીના ગળે વાત ન ઉતરી.
સામે એ વ્રતમાં હતા. એ વ્રતમાં એ મંદિરની અંદર એક પુરુષને સૂતેલો જોયો. તરત જ એ બોલ્યા, હે અબળા, હું એ વ્રતમાં છું. તું કોણ છે અને આ પુરુષ કોણ છે? શ્રદ્ધા બોલી કે મારું નામ શ્રદ્ધા છે. માં આજે જ પરણીને આજે જ વિધવા થઈ છું. વરસાદથી બચવા અમે આ મંદિરમાં આવ્યા. પળશાળામાં પગ મૂકતા મારા પતિને સાપે દંશ દીધો. પળવારમાં તો પ્રાણ જતા રહ્યા માડી. પછી શ્રદ્ધા માતાજીને આજીજી કરવા લાગી કે હે માડી, મારો ચાંદલો અખંડ રાખો. એ વ્રતમાં બોલ્યા, હું કહું એમ કરે તો તારા પતિને સજીવન કર. ત્યારે શ્રદ્ધા બોલી, માં, મારો સુહાગ સજીવન થતો હોય તો મારો પ્રાણ આપવા પણ હું તૈયાર છું. એ વ્રતમાં એ હસીને નજર કરી તો મળદામાં સળવળાટ થયો. ત્યાગરાજે પડખું ફેરવ્યું, પણ ત્યાં તો એ વ્રતમાં અંતર ધ્યાન થઈ ગયા. શ્રદ્ધા ફરી બારણા બંધ કરીને વિલાપ કરવા લાગી. મધરાત્રિએ એક ઘડી વીતી. ત્યાં તો જીવંતિકામાં આવ્યા. બારણા બંધ જોઈને ક્રોધ કરતા બોલ્યા, કોણ છે મારા સ્થાનકમાં? બારણા ખોલો, નહીતર બાળીને ભસ્મ કરી નાખીશ. આંસુ સારતી શ્રદ્ધા બારણા ખોલીને માના પગમાં ઢળી પડી. એની કરુણ કથાની સાંભળતા જ જીવંતિકામાં બોલ્યા, મારું કહ્યું કરે તો તારા સુહાગને સજીવન કરું. શ્રદ્ધાએ વચન આપ્યું. ત્યાગરાજ હળવળીને શાંત થયો. જીવંતિકામાં અંતર ધ્યાન થઈ ગયા. શ્રદ્ધા દોડી પતિ પાસે આવી. પતિના શરીરમાં ગરમી આવી હતી, પણ જીવ નહોતો આવ્યો. શ્રદ્ધા ફરી વિલાપ કરવા લાગી. રાતના ત્રીજા પહેરે જયામાં આવી. શ્રદ્ધાએ બારણું ખોલ્યું અને રડતા રડતા બધી વાત કરી તો જયામાએ પણ એની પાસે વચન લીધું. ત્યાગરાજ જરા સળવળીને શાંત થયો. જયામાં પણ અલોપ થઈ ગયા. શ્રદ્ધાના રુદનનો અંત નહોતો આવતો. ચોથા પહોરે વિજયામાં આવ્યો. શ્રદ્ધાએ માને પગે લાગીને પોતાના પતિને સજીવન કરવા આજીજી કરી. ત્યારે વિજયામાએ પ્રથમ વચન લીધું, પછી એને પતિ પર હાથ ફેરવ્યો. થોડી જ વારમાં ત્યાગરાજ આળસ મરડીને બેઠો થયો હોય ને એવી રીતે તરત જ ઊભો થઈ ગયો. પતિ પત્ની માના ચરણોમાં ઢળી પડ્યા. માં થોડી વારે અંતર ધ્યાન થયા. શ્રદ્ધાએ પોતાના પતિને ચારેય વચનની વાત કરી. ત્યાગરાજે પણ ખુશીથી હા પાડી, કારણ કે ચારેય દેવીના પ્રતાપે જે સજીવન થયો હતો. સવાર થતાં જ ભક્તિપુર ગામનો એક ખેડૂત મંદિરે દર્શન કરવા આવ્યો. એણે ત્યાગરાજને જીવતો જોયો તો તરત જ ગામમાં ગયો અને તેના માતા પિતાને વાત કરી કે સર્પદંશમાંથી મૃત્યુ પામેલો ત્યાગરાજ જીવતો છે. આથી ધર્મદાસ અને જ્ઞાનવતી મંદિરે આવ્યો. શ્રદ્ધાએ સાસુ સસરાને બધી વાત કરી. દેવી પ્રસન્ન થયા અને પુત્ર સજીવન થયો એ જાણી માતા પિતાના હર્ષનો કંઈ પાર ન રહ્યો. વાજતે ગાજતે બહુ દીકરાને ઘરે લઈ ગયા. સમય પસાર થવા લાગ્યો. સમય જતા શ્રદ્ધાને સારા દિવસો રહ્યા. 9મે માસે એણે એક પુત્રને જન્મ આપ્યો. ધર્મદાસ અને જ્ઞાનવતીએ સાકરના પડા વેચ્યા. હવે વાત એવી બની કે રાતના પ્રથમ પહેરે એ વ્રતમાં આવ્યા. શ્રદ્ધાના ખાટલા પાસે આવ્યો અને બોલ્યા, દીકરી, હું એ વ્રતમાં છું. તે મને વચન આપ્યું હતું. હું તારો પુત્ર લેવા આવી છું. શ્રદ્ધાએ બંને હાથ જોડીને માને વંદન કર્યા અને દીકરો આપી દીધો, કારણ કે વચને બંધાઈ હતી. સવાર પડતા જ જ્ઞાનવતી આવીને જુએ તો વહુના પડખામાં દીકરો ના મળે. એ તો ગભરાઈ ગઈ અને શ્રદ્ધાને સાચી વાત કરી, પણ જ્ઞાનવતીના ગળે ના ઉતરી એ વાત. એને તો રડીને આખું ગામ ગજવી મૂક્યું અને બૂમો પાડવા લાગી કે મારી વહુ ડાકણ છે, મારા પરપોતાને ભરખી ગઈ, ઉપરથી દેવીનું બહાનું કાઢે છે. થોડા દિવસો વીત્યા ત્યાં શ્રદ્ધાને ફરીથી દિવસ સારા રહ્યા. પૂરા માસે દીકરો જન્મ્યો. એ દીકરો જીવંતિકામાં લઈ ગઈ. જ્ઞાનવતી વહુને ડાકણ ડાકણ કહી ફરી આખું ગામ ગજવી મૂક્યું અને
પછી તો એણે નક્કી કર્યું કે આવતી વખતે તો હું જ ચોકી ભરીશ. સમય જતા શ્રદ્ધાને પાછા સારા દિવસો રહ્યા અને તેના ઘરે ત્રીજો દીકરાનો જન્મ થયો. જ્ઞાનવતી આ વખતે તો નક્કી કરી રાખ્યું હતું કે આ વખતે હું શ્રદ્ધાના ખાટલા પાસે જ બેસીશ અને ચોકી ભરીશ. હું પણ જોઉં છું કે કોણ આવે છે અને આના દીકરો લઈ જાય છે. આ મારી વહુ સાચું બોલે છે કે પછી ખોટું ભૂલી રહી છે. એમ કરી અને જ્ઞાનવતી ત્યાં ચોકી કરવા લાગી. જયામાં આવ્યા. ઘરણ મૂક્યું તો બધાય ઊંઘી ગયા. જયામાં દીકરો લઈને અંતર ધ્યાન થઈ ગયા. સવારે જાગીને જુએ તો દીકરો ન મળે. એ તો સંતાપ કરવા લાગી પણ કંઈ ન વળ્યું. ચોથી વાર જ્ઞાનવતીએ રાજાને ચોકી કરવા બોલાવ્યા. રાજા પણ આ વાતનો તાગ મેળવવા ઉઘાડી તલવારે ચોકી કરવા લાગ્યા. ચોથા પહેરે વિજયામાં આવ્યા. ઘરણ મૂક્યું તો રાજા પણ ઊંઘી ગયો. માએ શ્રદ્ધા પાસે દીકરો માંગ્યો. શ્રદ્ધાએ દીકરો માને સોંપતા વિનંતી કરી, હે માં, બોલે બંધાણી છું તેથી ના નથી પાડી શકતી. 4 દીકરા દઈ દીધા પણ સાસુનો ત્રાસ વેઠાતો નથી. આખું ગામ મને ચૂડેલ ડાકણ કહે છે. 8મી વેળાએ વારે આવજો માં. વિજયામાં દીકરાને લઈને ચાલ્યા ગયા. સવારે જોયું તો દીકરો ન મળે. હવે તો બધાને ખાતરી થઈ ગઈ કે બહુ જ ડાકણ છે અને દીકરાને ભરખી જાય છે. 5મી વખતે શ્રદ્ધાને રૂપાળી દીકરીનો જન્મ થયો. સવારે જ્ઞાનવતી જુએ તો દીકરી રમે છે. જ્ઞાનવતીને શાંતિ થઈ પણ જ્યારે વહુએ ગોરાણી જમાડવાની વાત કરી ત્યારે જ્ઞાનવતીએ મોઢું મચકોડી નાખ્યું. 1.25 મહિને શ્રદ્ધા સ્નાન કરીને હાથમાં પૂજાનો થાળ લઈ મંદિરે ગઈ. ચારેય માતાનું નામ લઈને 4 દીવા કર્યા અને વિનંતી કરી કે હે માતાઓ, મારી લાજ રાખવા ગોરાણી થઈને મારા ઘરે જમવા જરૂરથી આવજો. સાંજે 4 દેવીઓ રૂપ બદલીને જમવા આવ્યા. શ્રદ્ધા ભાવથી પીરસવા લાગી. એ જ વખતે ઘોડિયામાં દીકરી રડવા લાગી. તેથી દેવીઓ પૂછવા લાગી, બેટી તારી દીકરી કેમ રડે છે? ત્યારે શ્રદ્ધા બોલી, હે માતાઓ, રમાડવા વાળા 4 ભાઈ જન્મ્યા હતા. હે મેં વચન ખાતર સોંપી દીધા. હવે એને કોણ રમાડે? 4 દેવીઓએ એ જ ક્ષણે અદ્રશ્ય રીતે દીકરાઓ લાવીને શ્રદ્ધાને સોંપી દીધા. પછી આશીર્વાદ આપીને 4 દેવીઓ અંતર ધ્યાન થઈ ગયા. શ્રદ્ધા દોડીને સાસુને બોલાવવા લાગી. 4 છોકરાઓને જોતા જ જ્ઞાનવતીની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા અને શ્રદ્ધા તરફ એનો અહોભાવ વધી ગયો. સાસુએ રડતા રડતા વહુની ક્ષમા માંગી. આ વાતની ગામમાં ખબર પડતા જ શ્રદ્ધાની વાહ કરવા લાગ્યા. ઘેરે ઘરે 4 દેવીઓના ગુણગાન ગવાવા લાગ્યા. સઘળી સ્ત્રીઓ હેવ્રત જયવંતિકા માનું વ્રત કરવા લાગી. જોયું બહેનો, જો તમે સાચી ભક્તિ ભાવથી અને સાચા મનથી વ્રત કરો ને તો તમારી હરેક મુસીબતો દૂર થાય છે. તમારી હરેક મનોકામના પૂર્ણ થાય છે. તો આજે આપણે આ જ વ્રત વિશે વાત કરતા હતા. તો ચલો બહેનો, હવે આપણે નવા વ્રત સાથે મળીએ. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.